સીએ ઇન્ટરમીડિયેટના પરિણામમાં અમદાવાદના ડંકો વાગ્યો. દેશની સૌથી અઘરી ગણાતી પરીક્ષાઓમાંની એકમાં અમદાવાદના 3 તેજસ્વી વિદ્યાર્થીઓએ ઓલ ઇન્ડિયા ટોપ 50માં સ્થાન મેળવીને શહેરનું નામ રોશન કર્યું છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર થયેલા પરિણામમાં અમદાવાદના 3 સ્ટાર વિદ્યાર્થીઓ ઉભી આવ્યા છે, જેમાં મોક્ષ રાઠોડે ઓલ ઇન્ડિયા 5મો, સ્તુતિ ગોયનકાએ 10મો અને કનૈયા શર્માએ 40મો રેન્ક પ્રાપ્ત કર્યો છે. આ સફળતા પાછળ તેમની વર્ષોની મહેનત અને પરિવારનું સમર્થન રહ્યું છે. ત્યારે આ પ્રસંગે મોક્ષ રાઠોડ, જે ત્રીજી પેઢીનો સીએ બનવા તરફ અગ્રેસર છે, તેણે પોતાની રણનીતિ શેર કરતા કહ્યું કે તો એ હિસાબે પહેલાંથી જ હું એકદમ સિરિયસ થઈને ફોકસ રીતે ભણતો હતો કે જેટલું થાય એટલું દરરોજે ક્લાસમાં રિવાઇઝ કરી દઉં, એટલે ઘરે આવીને રિવાઇઝ કરી દઉં એવું ટાર્ગેટ રાખતો હતો. લાસ્ટ જે 3 મહિના મળે સેલ્ફ સ્ટડી માટે, એમાં મેં લાઇબ્રેરીનું યુઝ કર્યું હતું અને દિવસે 8 થી 10 કલાક ઓન એન એવરેજ. બીજી તરફ 10મો રેન્ક મેળવનાર સ્તુતિ ગોયનકાએ પોતાની શિસ્ત અને પરિવારના બલિદાન વિશે વાત કરતા જણાવ્યું કે घर में भी सैक्रिफाइस किए, घर वालों ने भी काफ़ी सैक्रिफाइसेस किए हैं मेरे लिए. जैसे मतलब एक छोटी छोटी चीज़ें होती है, टीवी की वॉल्यूम टर्न डाउन कर लेना, मम्मी ध्यान रखती थी कि कोई डिस्टर्बेंस ना हो मुझे उनके कॉल्स से. सो घर वालों ने भी काफ़ी सैक्रिफाइसेस किए हैं. एंड पर्सनली स्पीकिंग, फैमिली फंक्शंस, पार्टीज़, वो सब मिस करने पड़ते हैं लास्ट के 2-3 मंथ्स में. અને અંતે 40મો રેન્ક મેળવનાર કનૈયા શર્માએ પોતાની મહેનત વિશે કહ્યું કે દિવસનું 8 થી 10 કલાક હું પ્રિપરેશન કરતો હતો અને મારો ટાઈમ ટેબલ ફિક્સ કરી લીધું હતું કે આટલા કલાક મને ક્લાસીસ લેવા છે અને પછી એનું હોમવર્ક કરવું છે અને વધારે ટાઈમ મળે મને તો રિવિઝન પણ કરવાનું છે. જે દિવસમાં જે ક્લાસીસમાં આજે ભણાવ્યું છે સેમ ડે રિવિઝન કરવાનું છે. આ ત્રણેય વિદ્યાર્થીઓની સફર આપણને શીખવે છે કે જો લક્ષ્ય સ્પષ્ટ હોય અને મહેનત કરવાની તૈયારી હોય તો ગમે તેવું અઘરું લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે.